ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો સવારની અંદર આપણે જ્યાં હતા ભેંસો દોવા માટે દૂધ ભરવા જઈએ છીએ ડેરીએ. તમે આજનું વાતાવરણ જુઓ કે એટલું બધું ધુમ્મસ આવી ગયો ને. આજે રાત્રે વરસાદ પડ્યો, બપોરે ગરમી પડી, કાલે સાંજે વરસાદ પણ અત્યારે ધુમ્મસ આવી ગયો. એટલે શિયાળો, ઉનાળું, ચોમાસું ત્રણ ભેગું થઈ ગયું છે. હવે જ ખબર પડતી ને કઈ ઋતુમાં જીવીએ છીએ આપણે. ધુમ્મસ જો કશું દેખાતું નથી આગળ મિત્રો, તમે જોઈ શકો છો. સવારના વાગી ગયા છે 6:45. આપણો મંડપ પણ બંધેલો હોય ત્યાં આગળ રામાપીરના પાઠનું આયોજન છે. આજે બીજ છે. તો જય માતાજી મિત્રો, આજે ચૈત્ર મહિનાની બીજ છે. તો તમે બધા લોકોને જય માતાજી, જય રામાપીર. કોમેન્ટ જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે સાંજે રામાપીરના દર્શન કરવા જઈશું. હું બતાવીશું રામાપીરનું મંદિર, રામાપીરના દર્શન પણ કરાવીશું. આ જગ્યા ઉપર રામાપીરના પાઠનું આયોજન કરેલું છે. તો અહીંયા મંડપ બંધેલો પણ બધું પલળી ગયું છે. આજનું જે તારીખ છે બનતા લગન આ બધું વરસાદના કારણે બહુ પછવાડ થઈ ગયો. તો મિત્રો અમારા ગામનું ગોદરું છે. ગામનું બોર્ડ જોયું આપણું. ડેરી દેખાતી નહીં, દૂધવાળા ડેરી દેખાતી નહીં આપણે તો. ચલો મિત્રો મળીએ થોડી વાર. એક ભાઈ આવે દૂધ પર પણ દેખાતો નહીં, કોણ નજીક આવતા ને ખબર પડે. હા પપ્પો કેવું છે ભાઈ? સારું હાલું છે યાર. વાતાવરણ કેવું છે? વાતાવરણ તો દેખાતું નહીં. અમારે મુઠે તારણ ખબર પડે કે શી દુનિયામાં આવી જાય. બરફ પડતો નહીં? કાશ્મીર જતો? કાશ્મીરમાં હું હાલ તો ભાઈ કાશ્મીર જતો નહીં? શંકર ભગવાનનું મંદિર દેખાતું નહીં અમારે. કનું ભગવાનનું? શંકર ભગવાનનું. રિટર્ન આવો હા રમાપીર મિત્રો. આ ભાઈ અમારે બીજ કરી યાદ. અમારે ચામો બે ફરાળી કેવડા ખાધા, પછી 10 વાગે બે ફરાળી, બપોરે શીરો, નાસ્તામાં શીરો. તો હેલો મિત્રો, આપણે સાંજ પડી ગઈ છે ને નહીં ધોઈ ફ્રેશ થઈને જઈએ છીએ રામાપીરની બીજ ઉરવા માટે ગામ ડાભી. તો બધા 2-4 મિત્રો છે આપણી સાથે. ભાઈ હજી સતુભા, હાર્દિક, ભણોભા પાછળ આવી છે. અને આજ જો પકોડીનો પ્રોગ્રામ આપણા તરફથી છે. પચાસ બીજ નહીં, ભોપાળી પકોડી. હું તો પકોડી ખાતો નહીં, મારે બીજે યાર. મારે તો બીજે કોણ બીજે તે હું તો કને મોહન બનાવે. તો મિત્રો હવે જોડાણ છે ઘણા બધા આજે સંગતમાં. હા સંગતમાં તો 10 જણા જેવા છે ને. 300 આગળ નહીં આવડતું એવું. તો આપણે મિત્રો જઈએ છીએ રણુજા રામાપીરના દર્શન કરવા માટે. રામાપીર હુકમ નહીં કરતો રણુજા જવાનો. જરૂર પ્લાન બની ફરી જાય. હેડી જવાનું દિવાળી પર તૈયાર થઈ. દિવાળી પર તો કયો મહિને જવાનું? હાડ મહિને જવાનું છે બીજ ભરવા માટે. સાઈડમાં તો ભાઈ બસ આવે. રામા ધણીની ગાડી જાય. તો રામાપીર કે તમે આવો, વાત જો બેઠો મોવા કરીને કઈ. તો મિત્રો આપણે જઈએ છીએ રામાપીરની બીજ ભરવા માટે. તો ચાલો મારી સાથે તમને પણ રામાપીરના દર્શન કરાવશું. એટલે મિત્રો આપણે બીજ ભરવા આવી જઈએ છીએ ડાભી. તો આરતી હાલ પટી છે એટલે ગરદી બહુ છે. તમે જોઈ શકો માહોલ અહીંનો. Yeah.